ડિજિટલ માર્કેટિંગ કરી લીધું, ડિગ્રી આવી ગઈ, સર્ટિફિકેટ આવી ગયું, કેટલા પાસે જોબ છે, કેટલા પાસે ક્લાયન્ટ છે, અથવા તો તમને જેવા વાયદા આપવામાં આવ્યા હતા એટલા રૂપિયાની જોબ છે કે મફતના ભાવે કામ કરો છો? આમાં વાક એ એજન્સીનો કે ઇન્સ્ટિટ્યૂટનો નથી, વાક તમારો પણ છે. કેમ આવું કહું છું? ખોટું લાગશે. જેને મહેનત કરવાની ત્રેવડ ન હોય એને ડિજિટલ માર્કેટિંગ ન કરવું જોઈએ, આ બધા લોકો કહે છે. પણ આપણે ઇન્સ્ટિટ્યૂટ અને એજન્સીમાં એડવર્ટાઇઝ જોઈને ચાલ્યા ગયા હતા કે 4 મહિના 5 મહિનાના કોર્સ કરીને તમે 50,000 થી લાખ રૂપિયા કમાવા મળશો. આ ફિલ્ડ રિયલ સ્કિલ શીખવાવાળી ફિલ્ડ છે. આમાં ખાલી 3 મહિના 4 મહિનાના કોર્સ કરીને તમને લાખ રૂપિયા 50,000 રૂપિયા ન મળી જાય, મળે એ ભાગની વાત છે કોકની. અથવા તો બધા લોકો અત્યારે આમાં જે જોબમાં ચડી ગયા છે સ્ટાર્ટિંગમાં ઇન્ટર્નશિપ કરવી પડે છે એવું કોઈએ વિચાર્યું નહોતું. યુટ્યુબના વિડીયો અથવા તો બીજાનું ફિલ્ડ વર્ક જોઈને એવું માન્યું હતું કે ડિજિટલ માર્કેટિંગ 4 મહિના 6 મહિનાનું કરી લઈશું અને આપણે લાખો રૂપિયા કમાવા મળશું. અને આજે રામે રામ ઘણા લોકો આ ફિલ્ડની અંદર શીખીને નથી અને બીજું કંઈક કરવા મળ્યા છે. સાચું છે કે ખોટું કોમેન્ટ કરીને કહેજો. અને તમે પણ આવા ભેળવાણા હોય તો પણ કોમેન્ટ કરજો અને તમારા મિત્રો ભેળવાણો તો એને શેર કરજો. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં.